જય માતાજી। તમારા જીવનની અંદર ઘણા સંકટો આવી રહ્યા છે, કોર્ટ કચેરીમાં અટવાઈ રહ્યા છો, તમારા પર ખોટો કેસ ચાલી રહ્યો છે, અથવા કોઈ પણ ચૂંટણીની અંદર તમે ફોર્મ ભરો છો અને દર વખતે નિષ્ફળ થાવ છો, અથવા ધંધા વ્યવસાયની અંદર નિષ્ફળ થઈ રહ્યા છો, તમારી જમીન કે પ્રોપર્ટી વેચવા માંગો છો અને વેચાતી નથી, તો આના માટે 10 મહાવિદ્યાઓમાંથી 8મી મહાવિદ્યા બગલામુખી જે તમારા લાંબા સમયથી અટવાયેલા કામનો અંત લાવી શકે છે। તો શું કરવાથી ચાલો જાણીએ। એ પહેલા આ વિડીયોને શેર, ફોલો અને એક લાઈક જરૂરથી કરી દેજો। 10 મહાવિદ્યાઓમાંથી 8મી મહાવિદ્યા એટલે કે માં બગલામુખી, જેમની તમે પૂજા, યજ્ઞ કે અનુષ્ઠાન કરાવી શકો છો। તેનાથી તમારા કોર્ટ કચેરી, રાજકીય, જમીન મકાનના અથવા તો તમારા ધંધાકીય ક્ષેત્રમાં નિષ્ફળતાના પ્રશ્ન હશે તે તમે હલ કરી શકો છો, અને માં બગલામુખીના આશીર્વાદથી તમારા અટવાતા કાર્યો પૂર્ણ થઈ શકે છે। અને તમે પણ આવા કોઈ પ્રશ્નથી ચિંતિત છો તો તમે અમને કોલ અથવા કમેન્ટ કરીને જણાવી શકો છો। જય માતાજી।